નમસ્કાર મિત્રો, તમારા બધાનું મારી ચેનલ પર દિલથી સ્વાગત છે। કહેવાય છે કે સંબંધો માણસની સૌથી મોટી તાકાત હોય છે, પણ ક્યારેક એ જ સંબંધો આપણને સૌથી મોટો દગો પણ આપે છે। આજની વાર્તા છે નંદિનીની। લગ્નની પહેલી રાત્રે જ તેની સાથે એક એવી ઘટના બની જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી। આપણે ઘણીવાર આપણી સૌથી નજીકની વ્યક્તિ પર આંખો મીચીને વિશ્વાસ કરી લઈએ છીએ, પણ એ જ લોકો આપણને સૌથી ઊંડો ઘા આપીને જતા રહે છે। આખરે કોણ હતો એ શખ્સ જેણે સંબંધોની બધી મર્યાદાઓ પાર કરી લીધી? આ વાર્તાનું સત્ય જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયોને લાઇક તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વાર્તા તમને શીખવશે કે આંખે જોયેલી દરેક વસ્તુ સાચી નથી હોતી અને દરેક પોતાનો માણસ પોતાનો નથી હોતો। લગ્નનું ઘર હતું, ચારે તરફ ખુશી, હાસ્ય અને મહેંદીની સુગંધ ફેલાયેલી હતી। રાત ઘણી થઈ ચૂકી હતી। મહેંદીની વિધિ પૂરી થતાં લગભગ 1 વાગી ગયો હતો। ઘરના બધા લોકો થાકીને ગાઢ ઊંઘમાં સૂઈ ગયા હતા। હું પણ મારા રૂમમાં એકલી હતી અને સૂવાની તૈયારી કરી રહી હતી। ત્યારે જ અચાનક આખા ઘરની વીજળી ચાલી ગઈ અને રૂમ અંધારામાં ડૂબી ગયો। હું કંઈ સમજી શકું એ પહેલાં જ કોઈકે પાછળથી મને ખૂબ જોરથી પકડી લીધી। તેની પકડ એટલી ખતરનાક હતી કે મને લાગ્યું કે જાણે મારા હાડકાં તૂટી જશે। ડરના માર્યા મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું। મેં જોરથી બૂમ પાડવાની કોશિશ કરી, પણ એ માણસે મારું મોઢું એટલી તાકાતથી દબાવી રાખ્યું હતું કે મારો અવાજ બહાર જ ન નીકળી શક્યો। રૂમમાં એટલું અંધારું હતું કે તેનો ચહેરો બિલકુલ દેખાતો નહોતો, પણ તેની હરકતોથી સ્પષ્ટ મહેસૂસ થઈ રહ્યું હતું કે તેના ઈરાદા ખૂબ ગંદા હતા। તે મને જબરદસ્તી બેડ તરફ ધકેલવા લાગ્યો। તે વખતે મારે ફક્ત મારો જીવ બચાવવાનો હતો। મેં પૂરી તાકાત લગાવીને તેના હાથ પર જોરથી દાંતથી બટકું ભરી લીધું। તે દર્દથી તરફડી ઉઠ્યો અને અચાનક મને છોડીને ત્યાંથી ભાગી ગયો। તે રાત હું આખી રાત ડર અને આઘાતમાં ધ્રુજતી રહી, પણ સૌથી મોટો આંચકો મને બીજા દિવસે મળ્યો। બીજા દિવસે મારી વિદાય હતી। હું મારા પતિ સાથે સ્ટેજ પર બેઠી હતી। લોકો અમને વધામણી આપી રહ્યા હતા અને ગિફ્ટ આપી રહ્યા હતા। ત્યારે જ એક માણસ અમારી પાસે આવ્યો। જેવો તેણે આશીર્વાદ આપવા માટે પોતાનો હાથ ઊંચક્યો, મારી નજર એ માણસના હાથ પર પડી તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તેના હાથ પર મારા દાંતના નિશાન હતા અને તે મારું નામ નંદિની છે અને હું એક મધ્યમ વર્ગીય ભણેલી ગણેલી છોકરી છું। કરણ મારા ફઈનો એકમાત્ર દીકરો હતો, જેના માતા પિતા તેના બાળપણમાં જ એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ગુજરી ગયા હતા। તે સમયે કરણ ખૂબ નાનો હતો, એટલે મારા માતા પિતા તેને પોતાના ઘરે લઈ આવ્યા હતા। તેમણે તેને ક્યારેય એ મહેસૂસ ન થવા દીધું કે તે અનાથ છે। તેમણે તેને બિલકુલ પોતાના દીકરાની જેમ પાળ્યો અને તેની દરેક ઈચ્છા પૂરી કરી। મેં હંમેશા તેને મારા મોટા ભાઈની જેમ માન્યો હતો અને તે પણ મને ખૂબ પ્રેમ કરતો હતો। અમે બંને સાથે મોટા થયા હતા અને ઘરમાં કોઈ પણ નિર્ણય તેની સલાહ વિના અધૂરો માનવામાં આવતો હતો। મારા લગ્ન આદિત્ય નામના એક ખૂબ જ સમજદાર, ભણેલા ગણેલા અને સારા પરિવારમાં છોકરા સાથે નક્કી થયા હતા। આદિત્ય માત્ર દેખાવમાં જ ખૂબસૂરત નહોતો, પણ તેનો સ્વભાવ, વાત કરવાની રીત પણ ખૂબ સારી અને દિલ જીત લેનારી હતી। હું મારી નવી જિંદગીની શરૂઆતને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત હતી। આદિત્ય મને ખૂબ પ્રેમ કરતો હતો। અમારી સગાઈને 6 મહિના થઈ ચૂક્યા હતા અને આ 6 મહિનામાં અમે લોકો કલાકો સુધી ફોન પર વાતો કરતા હતા। તેણે હંમેશા મને સમજવાની અને ખુશ રાખવાની પૂરી કોશિશ કરી હતી। હું દરરોજ દિલથી ભગવાનનો આભાર માનતી કે મને આટલો સારો અને મારો ખ્યાલ રાખનારો જીવનસાથી મળવાનો છે। લગ્નના દિવસે ઘરમાં ચારે તરફ ખુશી અને રોનકનો માહોલ હતો। સગા સંબંધીઓની ભીડ હતી અને દરેક જણ તૈયારીઓમાં વ્યસ્ત હતા। કોઈ કપડાં પર ઇસ્ત્રી કરી રહ્યું હતું તો કોઈ મહેમાનો માટે પથારી લગાવી રહ્યું હતું। કરણ ઘરના બધા કામ ખૂબ જવાબદારીઓ સાથે એકલો સંભાળી રહ્યો હતો। તે સવારથી મોડી રાત સુધી મહેમાનોની સેવા કરવાથી લઈને ટેન્ટ અને ખાણીપીણીની વ્યવસ્થા કરનારાઓ સાથે વાત કરવા સુધી દરેક વસ્તુનું ધ્યાન રાખી રહ્યો હતો। તેના કપાળ પર પરસેવો જરૂર હતો, પણ ચહેરા પર હંમેશા સ્મિત જળવાઈ રહ્યું હતું। મારા માતા પિતા પણ તેની મહેનત અને લગન જોઈને ખૂબ ખુશ હતા અને વારંવાર તેને દુઆઓ આપી રહ્યા હતા। પિતાજી દરેક આવનાર મહેમાનને મોટા ગર્વથી એ જ કહી રહ્યા હતા કે જો મારો દીકરો કરણ ન હોત તો હું આ ઉંમરે એકલો આટલી મોટી જવાબદારી ક્યારેય સંભાળી ન શકત। મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ હસતા ખેલતા ખુશીઓથી ભરેલા માહોલમાં મારી સાથે રાતના અંધારામાં આટલો ડરામણો અને હૃદય હચમચાવી નાખનારો અકસ્માત થઈ જશે, જે મને અંદરથી તોડીને રાખી દેશે। બીજી સવારે મારા માટે કોઈ સજાથી ઓછી નહોતી। હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ચૂકી હતી અને દરેક નાની અવાજ, દરેક હલનચલનથી ડરી જતી હતી। સતત રડવાના કારણે મારી આંખો સૂજી ગઈ હતી અને ચહેરો સંપૂર્ણપણે ગભરાયેલો લાગતો હતો। મેં એટલી મોટી વાત મારી માને નહોતી જણાવી, કારણ કે તેમની દિલને ગંભીર બીમારી હતી અને ડૉક્ટરે તેમને કોઈ પણ પ્રકારની ચિંતા અને તણાવથી દૂર રહેવાની સખત સલાહ આપી હતી। વળી મારા લગ્નમાં હવે માત્ર 2 દિવસ જ બાકી હતા।
હું બિલકુલ નહોતી ઈચ્છતી કે મારી કારણે તેમના જીવને કોઈ ખતરો થાય કે ઘરની બધી ખુશીઓ અચાનક દુઃખ અને માતમમાં બદલાઈ જાય. સવારે સવારે માં નાસ્તો લઈને મારા રૂમમાં આવી. મારી વેરવિખેલ હાલત જોઈને તે ખૂબ ગભરાઈ ગઈ. મારી પાસે બેસીને તેમણે પ્રેમથી પૂછ્યું, નંદિની બેટા, શું વાત છે? તું આટલી થાકેલી કેમ લાગે છે? શું રાત્રે બરાબર સૂઈ નહોતી? મેં ખૂબ મુશ્કેલીથી મારા ગળામાં અટકેલા આંસુઓને રોક્યા અને ખોટું સ્મિત લાવવાની કોશિશ કરતા કહ્યું, કંઈ નહીં માં, બસ મહેંદીની વિધિનો થાક છે અને લગ્નની થોડી ગભરાહટ પણ થઈ રહી છે. માએ સ્મિત કરીને પ્રેમથી પણ મારા કપાળને ચૂમ્યું અને કહ્યું, પાગલ છોકરી, ગભરાઈ છે કેમ? લગ્ન થઈ રહ્યા છે, આ તો ખુશીની વાત છે. મેં તેમની વાત પર બસ ચૂપચાપ માથું હલાવી દીધું, પણ મારા દિલની બેચેની ઓછી નહોતી થઈ રહી. મારી નજરો વારંવાર દરેકે માણસના હાથોને શોધી રહી હતી જેના બાજુ પર મારા દાંતના ઊંડા નિશાન હોઈ શકે. મેં ઘરના બધા પુરુષો અને સગા સંબંધીઓના હાથ અને બાજુઓને ધ્યાનથી જોવાનું શરૂ કરી દીધું હતું. હું પાણી આપવાના બહાને બધાની પાસે જતી અને તેમના હાથો પર કોઈ ઘાવ, ઉજરડો કે પટ્ટી શોધતી. ગરમી ખૂબ વધારે હતી એટલે મોટાભાગના લોકોએ પોતાના શર્ટની બાંયો વાળેલી હતી જેનાથી તેમના હાથ અને કાંડા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. હું એક મોટી ટ્રેમાં ચાના કપ લઈને ડ્રોઈંગ રૂમમાં ગઈ જ્યાં મારા બધા નાના મોટા કઝિન જોરજોરથી વાતો અને હસી મજાક કરી રહ્યા હતા. હું એક એકને ચા આપતી વખતે તેમના હાથો અને કાંડાઓને ધ્યાનથી જોઈ રહી હતી. દર વખતે મારું દિલ ઝડપથી ધડકવા લાગતું કે કદાચ હવે મને તે નિશાન દેખાઈ જાય અને એ દરિંદાનું સત્ય સામે આવી જાય. ત્યારે જ મારી નજર મારા કઝિન માનવના હાથ પર પડેલા એક લાલ નિશાન પર ગઈ અને ડરના માર્યા મારો જીવ જાણે નીકળી ગયો. પણ પછી તે હસતા હસતા બોલ્યો કે તેને ગઈ રાત્રે બિલાડીએ પંજો માર્યો હતો. આ રીતે મેં બધાના હાથ ધ્યાનથી જોયા પણ કોઈના પણ હાથ પર સ્પષ્ટ રીતે દાંતનો કોઈ નિશાન નહોતો. હવે મારો ડર અને શંકા સતત વધતી જતી હતી. હું વારંવાર એ જ વિચારી રહી હતી કે આખરે તે માણસ કોણ હોઈ શકે છે જે આ ઘરના દરેક ખૂણાથી આટલો સારી રીતે પરિચિત હતો, જેને એ પણ ખબર હતી કે હું કયા રૂમમાં છું અને ઘરનો મુખ્ય વીજળીનો સ્વિચ ક્યાંથી બંધ થાય છે. આ બધું વિચારીને મારું માથું ફાટ્યું જતું હતું. ત્યારે જ બપોરના સમયે આદિત્ય અને તેના ઘરના લોકો કેટલીક વિધિઓ કરવા માટે અમારા ઘરે આવ્યા. તે સમયે હું એટલી ડરી ગયેલી અને શંકામાં ડૂબેલી હતી કે મને આદિત્ય પર પણ સંદેહ થવા લાગ્યો હતો. મારા મનમાં વારંવાર એ જ સવાલ આવી રહ્યો હતો કે ક્યાંક તેના પરિવારનો જ કોઈ માણસ રાતના અંધારામાં જ અમારા ઘરમાં અને મારા રૂમમાં તો નથી ઘૂસી આવ્યો. આ બધી વાતોથી હું અંદરથી ગુગડાવા લાગી હતી. ડ્રોઈંગ રૂમમાં બધા લોકો ભેગા હતા અને હસી મજાકની વચ્ચે વિધિઓ કરવામાં આવી રહી હતી. ત્યારે જ વિધિ દરમિયાન જ્યારે આદિત્યએ મીઠાઈ ખાવા માટે પોતાનો જમણો હાથ આગળ વધાર્યો તો મેં તેના બંને હાથો અને બાજુઓને ખૂબ ધ્યાનથી જોયા. તેના હાથ બિલકુલ સાફ હતા. તેના પર કોઈ ઘાવ, ઉજરડો કે દાંતનો નાનો પણ નિશાન નહોતો. આ જોઈને મને થોડી રાહત મળી અને મેં લાંબો શ્વાસ લીધો. આદિત્યએ મારી તરફ પ્રેમ અને પોતાનાપણાથી ભરેલા સ્મિત સાથે જોયું અને ધીમા અવાજમાં પૂછ્યું, શું થયું નંદિની? તું આટલી પરેશાન અને મૂંઝાયેલી કેમ લાગે છે? મેં તરત નજર ઝુકાવી લીધી અને ધીમેથી કહ્યું, કંઈ નહીં આદિત્ય, બસ થોડો થાક છે અને ઊંઘ પૂરી નથી થઈ. તેણે મને સમજાવતા કહ્યું, બસ થોડોક સમય અને પછી તું આરામ કરજે. પણ મારા દિલનો ડર હજી પણ ખતમ નહોતો થયો. મારા મનમાં વારંવાર એ જ સવાલ ઘૂમી રહ્યો હતો કે આખરે તે રાતનો દરિંદો કોણ હતો અને ક્યાં છુપાયેલો હતો. આખરે મારી જિંદગીનો એ મોટો દિવસ એટલે કે મારા લગ્નનો દિવસ પણ આવી ગયો. બ્યુટી પાર્લરમાં મેકઅપ કરનારી મહિલા મને દુલ્હનના રૂપમાં સજાવી રહી હતી. તેણે મને ખૂબસૂરત અને મોંઘો લાલ રંગનો પોશાક પહેરાવ્યો અને ભારે ઘરેણાંથી સજાવી દીધી હતી. તૈયાર થયા પછી જ્યારે મેં પોતાને અરીસામાં જોઈ તો મને તે દિવસે દુનિયાની સૌથી નસીબદાર અને સુંદર દુલ્હન મહેસૂસ થવું જોઈતું હતું, જેની આંખોમાં નવા જીવનના સપના હોય છે. પણ મારા દિલ અને દિમાગ પર એક ખૂબ ભારે બોજ હતો જે હર સમયે મારી વિચારસરણી પર છવાયેલો હતો અને મને અંદરથી પોકળ કરી રહ્યો હતો. અરીસા સામે બેસીને મેં મનોમન એક મોટો નિર્ણય કરી લીધો હતો કે આજે વિદાય પછી જ્યારે હું આદિત્ય સાથે એકલી હોઈશ ત્યારે હું તેને તે રાતની પૂરી સચ્ચાઈ જણાવી દઈશ. હું કોઈ જૂઠ કે દગાની સહારે મારી નવી અને પવિત્ર જિંદગીની શરૂઆત બિલકુલ કરવા નહોતી માંગતી. મને આ વાતનો ડર હતો કે આ સત્ય સાંભળીને આદિત્ય કદાચ મને છોડી દે કે મારાથી નફરત કરવા લાગે. પણ હું તેના સાચા પ્રેમ અને વિશ્વાસ સાથે બેમાની નહોતી કરી શકતી. ત્યારે જ મારી માએ એ જ પાર્લરના રૂમમાં આવી મને સંપૂર્ણપણે દુલ્હનના રૂપમાં સજાવેલી જોઈને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે પ્રેમથી મને ગળે લગાવી અને કહ્યું, મારી દીકરી, આજે ચાંદનો ટુકડો લાગે છે. ભગવાન કરે તારું નસીબ હંમેશા સારું રહે અને તને દરેક ખરાબ નજરથી બચાવે. જ્યારે મેં માની આ દુઆ સાંભળી તો હું તેમને ભેટીને રડવા લાગી. માએ મારા આંસુઓને મારી વિદાયનું દુઃખ સમજ્યું અને પ્રેમથી મારા આંસુ લૂછતા મને સમજાવતી રહી,
થોડીવાર પછી જાન ખૂબ ધામધૂમ અને શાનદાર રીતે મેરેજ હોલ પહોંચી ગઈ. આખા હોલમાં રોશની, ચહલ પહલ અને ખુશીઓનો અલગ જ માહોલ હતો. બેન્ડ બાજાના જોરદાર અવાજો અને લોકોની હસી મજાકથી ચારે તરફ રોનક ફેલાયેલી હતી. મારી સહેલીઓ અને કઝિન્સે મને ઘેરીને સ્ટેજ સુધી લાવ્યા. શરમ અને અંદર છુપાયેલા અજાણ્યા ડરને કારણે મારી નજરો સતત ઝૂકેલી હતી. થોડીવાર પછી આદિત્ય આવીને મારી પાસે બેસી ગયો. તેણે પ્રેમ અને પોતાનાપણાથી ભરેલા અંદાજમાં મારી તરફ ઝૂકીને કહ્યું, આજે તું એટલી ખૂબસૂરત લાગે છે કે મારી નજર તારા પરથી હટી જ નથી રહી. નંદિની, હું સાચીમાં ખૂબ નસીબદાર છું કે તું હંમેશા માટે મારી જિંદગીનો હિસ્સો બનવા જઈ રહી છે. તેના અવાજમાં એટલો આદર અને સચ્ચાઈ હતી કે તેની પાસે બેસીને મને એક અજીબ સુરક્ષિત અને શાંતિભર્યો અહેસાસ થયો. તે પળ મને લાગ્યું કે કદાચ આદિત્ય સાથે રહીને હું તે ડરામણી રાત અને તેની યાદોથી હંમેશા માટે દૂર થઈ જઈશ અને તે મારી રક્ષા કરશે. પણ મારા દિલના કોઈ ખૂણામાં તે ડર અને સવાલ હજી પણ છુપાયેલો હતો. સ્ટેજ પર બેઠા બેઠા પણ મારી નજરો હોલમાં હાજર દરેક માણસના હાથો અને કાંડાઓની ધ્યાનથી જોઈ રહી હતી. હું તે ભીડમાં પણ તે અજાણ્યા અપરાધીને શોધી રહી હતી, જેણે મારી જિંદગીની સૌથી ખૂબસૂરત ખુશીઓને એક ક્યારેય ન ખતમ થનારા ડર અને દર્દમાં બદલી દીધી હતી અને જેનો પડછાયો હજી પણ મારો પીછો કરી રહ્યો હતો. સગુનની વિધિ શરૂ થવાની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી હતી. દરેક ફોટોગ્રાફર કેમેરાની ફ્લેશ લાઇટો ચાલુ કરી દીધી હતી, જેથી દરેક ખાસ પળને તસવીરોમાં કેદ કરી શકાય. પરિવારના મોટા વડીલો એક એક કરીને પોતાની જગ્યાએથી ઉઠીને સ્ટેજ તરફ આવવા લાગ્યા. સૌથી પહેલા મારા મોટા મામાજી અને મામીજી આવ્યા. તેમણે પ્રેમથી આદિત્યના કપાળને સ્પર્શ કર્યો અને એક ભારે કવર તેની ગોદમાં મૂકી દીધું. મામાજીએ ભાવુક અવાજમાં આદિત્યને કહ્યું, ખુશ રહે બેટા. નંદિની ખૂબ માસૂમ છે, તેને હંમેશા પ્રેમ અને આદર આપજે, ક્યારેય દુઃખ ન આપતો. આદિત્યએ ખૂબ આદર અને નમ્રતાથી માથું ઝુકાવી દીધું. મામાજી પછી બીજા સગા સંબંધીઓ અને તેમના દીકરા આવ્યા અને તેમને પણ આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે સગુન આપ્યું. હું કવર લેવાના બહાને દરેક કઝિનના હાથોને ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી, પણ ત્યાં પણ મને નિરાશા જ મળી. પરિવારના બધા પુરુષો સ્ટેજ પર આવી રહ્યા હતા. કોઈ અમને વધામણી આપી રહ્યું હતું તો કોઈ આદિત્ય સાથે હસી મજાક કરી રહ્યું હતું. બધા વારાફરતી આવ્યા, તસવીરો પડાવી અને એક કઝિને મજાક કરતા કહ્યું, આદિત્યભાઈ, હવે તો તમે ફસાઈ ગયા. હવે આખી જિંદગી અમારી બહેનના નખરા ઉઠાવવા પડશે. આદિત્ય પણ હસતા હસતા બોલ્યો, આભાર કરણભાઈ, આ આપ લોકોની મોટાઈ છે કે તમે મારા પર આટલો વિશ્વાસ કર્યો છે અને હું આ વિશ્વાસને ક્યારેય તૂટવા નહીં દઉં. કરણ સ્મિત કર્યો અને પોતાની શેરવાનીના અંદરના ખિસ્સામાંથી એક ઝાડુ કવર કાઢીને પોતાના જમણા હાથથી આદિત્યને સગુન આપ્યું. પછી તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં એક અજીબ ચમક હતી જેને તે સમયે હું સમજી ન શકી. તેણે ખૂબ પ્રેમ અને પોતાનાપણાથી ભરેલા અંદાજમાં કહ્યું, મારી વાલી બહેન નંદિની, આજે તું ખૂબસૂરત લાગે છે. ભગવાન તારું નસીબ સારું કરે અને તને દરેક દુઃખથી દૂર રાખે. આ કહેતા તેણે આશીર્વાદ આપવા માટે પોતાનો ડાબો હાથ આગળ વધાર્યો, જેથી વિધિ અનુસાર મારા માથા પર હાથ રાખી શકે. મેં હળવું માથું ઝુકાવ્યું અને નજર નીચે કરી લીધી. જેવો કરણનો ડાબો હાથ મારા ચહેરાની નજીક આવ્યો અને તેણે માથા પર હાથ રાખવા માટે પોતાની બાંય વાળી, તેમની શેરવાનીની કપ હળી પાછળ ખસી ગઈ. એ જ પળે મારી નજર તેના કાંડાના એ ભાગ પર પડી જે અત્યાર સુધી છુપાયેલો હતો. ત્યાં દાંતથી કાપવાનો એક ઊંડો અને સ્પષ્ટ નિશાન બનેલો હતો. તે નિશાન બિલકુલ એ જગ્યાએ હતો જ્યાં મેં તે અંધારી રાત મારી પૂરી તાકાતથી તે દરિંદાને કાપ્યો હતો. હવે તે નિશાન વાદળી અને લાલ પડી ચૂક્યો હતો. દાંતના નિશાન એટલા સ્પષ્ટ હતા કે તેને ઓળખવામાં મને એક પળનો પણ સમય ન લાગ્યો. તે નિશાન જોતાં જ મારું દિલ જાણે અચાનક થંભી ગયું. મારા કાનમાં જોરદાર સનસનાહટ ગુંજવા લાગી. મને એવું મહેસૂસ થયું કે જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. આજે હું કોઈ ઊંડા અંધારા કૂવામાં પડતી જઈ રહી છું. મારા શ્વાસ ગળામાં અટકી ગયા અને આંખો સામે થોડી પળ માટે અંધારું છવાઈ ગયું. જે ઇન્સાનને મેં હંમેશા મારો રક્ષક અને સૌથી મોટો સહારો સમજ્યો હતો, તે જ તે રાતનો દરિંદો નીકળ્યો જેણે અંધારા રૂમમાં મારી ઇજ્જત પર હુમલો કરવાની કોશિશ કરી હતી. આ સત્ય એટલું ડરામણું હતું, એટલું કડવું અને એટલું અવિશ્વસનીય હતું કે મારું દિમાગ તેને સ્વીકારવા જ નહોતું કરી રહ્યું. પણ મારી આંખો સામે હાજર તે નિશાન એક એવી સચ્ચાઈ હતા જેને જૂઠા સાબિત કરી શકાય નહીં. તે કટકેલી અને લાંબી પળમાં મારા દિમાગમાં છેલ્લા કેટલાક મહિનાઓ અને ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોની બધી વાતો કોઈ ફિલ્મની જેમ ફરવા લાગી. મને અચાનક યાદ આવવા લાગ્યું કે કેવી રીતે કરણ ઘણીવાર મને એકાંતમાં ખૂબ અજીબ અને ખૂંચી જાય તેવી નજરોથી જોતો હતો, જેને હું હંમેશા તેના ભાઈ જેવા પ્રેમ સમજીને અવગણી દેતી હતી. મને એ પણ યાદ આવ્યું કે જ્યારે મારા માટે આદિત્યનો સંબંધ આવ્યો હતો ત્યારે કરણ કેટલો જોર દઈને તેનો વિરોધ કર્યો હતો. તેણે પિતાજીને અનેક પ્રકારના કારણો આપીને સમજાવવાની કોશિશ કરી હતી કે આ છોકરો નંદિની માટે યોગ્ય નથી. તે કહેતો હતો કે આદિત્યનો પરિવાર અમારા પરિવારથી ખૂબ અલગ છે અને નંદિની ત્યાં ખુશ નહીં રહી શકે.
પણ પિતાજીએ આદિત્ય ખૂબ પસંદ હતો એટલે તેણે કરણની એક પણ ન સાંભળી. પછી મને તે રાતની વાત પણ યાદ આવી જ્યારે મારા રૂમની લાઇટ અચાનક બંધ થઈ ગઈ હતી, કારણ કે ઘરના મેઇન સ્વિચનું નિયંત્રણ પણ કરણ પાસે જ હતું. તે લાઇટ લગાવનારાઓ સાથે બધું કામ સંભાળી રહ્યો હતો. તે બધું જાણતો હતો કે હું કયા સમયે રૂમમાં એકલી રહું છું, અને તેને એ પણ ખબર હતી કે તે સમયે ઘરના બાકી બધા લોકો ગાઢ ઊંઘમાં સૂઈ ચૂક્યા હોય છે. હવે મારા દિમાગમાં બધી વેરવિખેર વાતો ધીમે ધીમે જોડાવા લાગી હતી, અને જે સચ્ચાઈ સામે આવી રહી હતી તે એટલી ગંદી અને ડરામણી હતી કે મને અંદરથી ઉલટી જેવું મહેસૂસ થવા લાગ્યું. તે કોઈ ભાઈ નહોતો, પણ એક એવો દરિંદો હતો જેણે વર્ષોથી અમારા ઘરમાં શરીફ માણસ હોવાનો નકાબ પહેરી રાખ્યો હતો. કરણનો હાથ હજી પણ મારા માથા પર હતો અને તે મને જોઈને સ્મિત કરી રહ્યો હતો. થોડી પર પહેલાં સુધીનું તેનું એ સ્મિત મને એક પ્રેમ કરનારા ભાઈનું સ્મિત લાગી રહ્યું હતું, પણ હવે એ સ્મિત મને દુનિયાનું સૌથી ઝેરી અને તૃણાસ્પદ સ્મિત લાગવા લાગ્યું હતું. મને તેનાથી ખૂબ વધારે નફરત થવા લાગી હતી અને મારું આખું શરીર ડરથી ધ્રુજવા લાગ્યું હતું. મેં વિચાર્યા વિના તરત આંચકા સાથે મારું માથું તેના હાથથી નીચેથી પાછળ ખેંચી લીધું અને સોફાથી અડીને બેસી ગઈ. મારા ચહેરાનો રંગ સંપૂર્ણપણે ઉડી ચૂક્યો હતો અને મારી આંખોમાં એક એવો ડર હતો જાણે મેં કોઈ ભયાનક વસ્તુ જોઈ લીધી હોય. મારા અચાનક પાછળ હટવાથી કરણ થોડો ચોંક્યો, પણ તેણે ખૂબ ચતુરાઈથી સ્મિત કરતા પોતાનો હાથ પાછો ખેંચી લીધો. તેણે ઊંડી નજરોથી મને જોઈ અને મને સ્પષ્ટ મહેસૂસ થયું કે તેની આંખોમાં એક ઘમંડી અને બેશરમ ચમક હતી, જાણે તે મને એ જતાવવા માંગતો હોય કે હું તેનું કંઈ પણ બગાડી શકતી નથી. આદિત્ય, જે મારી બિલકુલ પાસે બેઠો હતો, તેણે મારી અચાનક વધેલી ગભરાહટને અને ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહેલા ડરને મહેસૂસ કરી લીધો હતો. તેણે તરત મારી તરફ વળીને ખૂબ ચિંતાભર્યા અવાજમાં પૂછ્યું, નંદિની, શું થયું? પણ તે સમયે હું કંઈ પણ બોલવાની હાલતમાં નહોતી. મારા હોઠ ધ્રુજી રહ્યા હતા અને મારી આંખોમાં બેબસી અને ડરના આંસુ ભરાઈ આવ્યા હતા. મેં મારા હાથોને ખોળામાં છુપાવતા મુશ્કેલીથી માથું હલાવીને એટલું કહ્યું, મારી તબિયત ઠીક નથી. વિદાયનો સમય નજીક આવી ચૂક્યો હતો અને આખા ઘરમાં ઉદાસી અને ખામોશી ફેલાઈ ગઈ હતી. આ એ જ પળ હોય છે જ્યારે દરેક છોકરી પોતાના માતા પિતાનું ઘર છોડવાના દુઃખમાં તૂટી જાય છે. હું પણ મારા મમ્મી પપ્પાને ગળે લગાવીને જોર જોરથી રડી રહી હતી, પણ મારા આંસુ માત્ર ઘર છોડવાના દુઃખના નહોતા. મારા અંદર ખૂબ ઊંડો દર્દ અને ડર છુપાયેલો હતો. હું આ વાત પર રડી રહી હતી કે હું મારા ભોળા અને માસૂમ માતા પિતાને એક એવા ઝેરીલા ઇન્સાનના ભરોસે છોડીને જઈ રહી હતી જે કોઈ પણ સમયે તેમને નુકસાન પહોંચાડી શકે તેમ હતો. મારા પિતાજી મારા માથા પર હાથ ફેરવતા રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા, મારી દીકરી આજે તમને છોડીને જઈ રહી છે, પણ તું ચિંતા ન કરજે. તારો ભાઈ કરણ અમારી પાસે છે, તે અમારું ખૂબ ધ્યાન રાખશે. પિતાજીની આ વાતો સાંભળીને મારું દિલ અંદરથી તૂટી રહ્યું હતું. હું મનોમન શીખી રહી હતી કે પાપા, જેને તમે પોતાનો દીકરો અને પોતાનું ગર્વ સમજી રહ્યા છો, તે એક ખૂબ ખરાબ ઇન્સાન છે જેણે તમારી ઇજ્જતને માટીમાં મેળવવાની કોશિશ કરી હતી. હું મારી માને ગળે લગાવીને તેમને બધું સાચું જણાવી દેવા માંગતી હતી, પણ મારી સામે સેંકડો મહેમાનો હાજર હતા અને મને ખબર હતી કે જો મેં તે સમયે આ સત્ય બધાને સામે કહી દીધું તો મારી માં આ આઘાત સહન નહીં કરી શકે, અને મારા પપ્પાએ આખી જિંદગીમાં જે ઇજ્જત કમાઈ હતી તે બધું સગા સંબંધીઓની સામે માટીમાં મળી જાત. એટલે મેં મારા દિલ પર પથ્થર રાખી લીધો અને મારા હોઠ બંધ કરી લીધા. મેં નક્કી કર્યું કે તે જાલિમનું સત્ય બધાની સામે લાવવા માટે યોગ્ય સમયની રાહ જોઈશ, અને હું ચૂપચાપ રડતી રહી. કરણ મારા માતા પિતાની પાછળ ઊભો હતો અને તેના ચહેરા પર ખોટી ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે વારંવાર પોતાની આંખો લૂછીને લોકોને બતાવવાની કોશિશ કરી રહ્યો હતો કે તેને પોતાની બહેનના જવાનું કેટલું દુઃખ છે. વિદાયની બધી વિધિઓ પૂરી થઈ ચૂકી હતી અને હું ભારે પગલે ચાલતા આદિત્ય સાથે ફૂલોથી સજેલી ગાડીમાં જઈને બેસી ગઈ. ગાડીના દરવાજા બંધ થયા અને ડ્રાઈવરે ગાડીને હોલમાંથી બહાર કાઢીને મુખ્ય સડક પર દોડાવી દીધી. ગાડીની અંદર ઊંડી ખામોશી હતી. આદિત્ય થોડી વાર સુધી મને ચૂપચાપ રડતા જોતો રહ્યો. પછી તેણે ખૂબ પ્રેમ અને નરમાશથી મારો ધ્રુજતો ઠંડો હાથ પોતાના બંને હાથોમાં પકડી લીધો. તેના સ્પર્શમાં એક અજીબ શાંતિ અને સુરક્ષાનો અહેસાસ હતો જેની મને તે સમયે સૌથી વધારે જરૂર હતી. તેણે ખૂબ ધીમા અને વિશ્વાસ અપાવનારા અવાજમાં કહ્યું, નંદિની, હું સારી રીતે સમજુ છું કે એક છોકરી માટે પોતાનું બાળપણનું ઘર, પોતાના માતા પિતા અને પોતાની બધી યાદો છોડીને એક નવા માહોલમાં જવું કેટલું મુશ્કેલ અને દર્દભર્યું હોય છે, પણ તું મારા પર ભરોસો રાખ. હું તને ક્યારેય એકલી નહીં છોડું અને દરેક પગલે હંમેશા તારો સાથ આપીશ. આદિત્યની આ પ્રેમ ભરી અને સાચી વાતોએ મારા અંદર એક નવી તાકાત અને હિંમત ભરી દીધી હતી. મેં આંસુઓથી ભરેલી આંખોથી તેના શાંત અને સાચા ચહેરા તરફ જોયું અને મને ઊંડાણથી મહેસૂસ થયું કે આ ઇન્સાન જે મને આટલો પ્રેમ કરે છે અને મારા પર આટલો ભરોસો કરે છે, તે કોઈ પણ જૂઠ કે દગાનો હકદાર નથી. મેં મનોમન વિચાર્યું કે ચૂપ રહેવું હંમેશા ખોટા ઇન્સાનને વધુ તાકાત આપે છે. જો હું આજે પણ ચૂપ રહી અને મેં કરણની સચ્ચાઈ બધાની સામે ન લાવી તો તેનો હોંસલો વધુ વધી જશે અને તે આગળ પણ મને કે કોઈ બીજી નિર્દોષને નુકસાન પહોંચાડી શકે છે.
તે મારા મમ્મી પપ્પાના ઘરમાં રહીને મને ડરાવીને પોતાની વાત મનાવવાની કોશિશ પણ કરી શકતો હતો અને મારા લગ્ન જીવનને પણ બરબાદ કરી શકતો હતો. મારે મારા મમ્મી પપ્પાની સુરક્ષા પણ કરવી હતી અને મારી નવી જિંદગીની શરૂઆત પણ આ સત્ય સાથે કરવી હતી. આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો, પણ તે જરૂરી પણ હતો. મેં એક ઊંડો શ્વાસ લીધો, મારી આંખોમાંથી આંસુ લૂછ્યા અને મારી અંદર બચેલી બધી હિંમત ભેગી કરી. પછી મેં આદિત્ય તરફ જોયું. તેની આંખોમાં આંખો નાખીને ખૂબ ગંભીર અને દ્રઢ અવાજમાં કહ્યું, આદિત્ય, કૃપા કરીને ડ્રાઈવરને કહો કે ગાડી ક્યાંક કિનારે રોકી દે. આગળ જતા પહેલાં મારે તમારી સાથે એક ખૂબ જરૂરી અને જિંદગી બદલી નાખનારી વાત કરવી છે. મારી અચાનક બદલાયેલી ગંભીર અવાજ અને ચહેરાના ભાવ જોઈને આદિત્ય થોડો ગભરાઈ ગયો અને હેરાન રહી ગયો, પણ તેને કોઈ પણ સવાલ કર્યા વિના તરત ડ્રાઈવરને ઇશારો કર્યો કે ગાડી સડકના કિનારે રોકી દે અને થોડીવાર માટે બહાર જતો રહે. ડ્રાઈવર ચૂપચાપ ગાડી રોકીને બહાર નીકળી ગયો. હવે ગાડીમાં માત્ર હું અને આદિત્ય એકલા હતા અને બહારની દુનિયાનો શોર જાણે અમારાથી દૂર થઈ ચૂક્યો હતો. તે પણ આવી ગઈ હતી જ્યારે મારે મારી ચૂપ્પી તોડવાની હતી અને તે ઇન્સાનને તે સત્ય જણાવવાનું હતું જે અમારી નવી જિંદગી શરૂ થતાં પહેલાં જ તેને બરબાદ કરી શકતું હતું. પણ હવે સત્ય જણાવવું મારી મજબૂરી બની ચૂક્યું હતું. ગાડીની અંદર ભારે ખામોશી ફેલાયેલી હતી, જેમાં માત્ર મારા શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. આદિત્યએ મારી તરફ ઊંડી નજરોથી જોયું અને ખૂબ જ નરમાશથી પૂછ્યું, નંદિની, તું મને ડરાવી રહી છે. આખરે એવી કઈ વાત છે જેણે તને આટલી ડરાવી અને પરેશાન કરી રાખી છે? મેં મારા સૂકા હોઠ પર જીભ ફેરવી અને પોતાને સંભાળવાની કોશિશ કરી અને બોલવાનું શરૂ કર્યું. આદિત્ય, જે છોકરીને તમે આટલા આદર અને પ્રેમ સાથે પોતાના ઘરે લઈ જઈ રહ્યા છો, તેની આત્મા છેલ્લા 2 દિવસથી ઊંડા દર્દ અને તકલીફમાં કેદ છે. હું રડતા રડતા આદિત્યને મહેંદીવાળી રાતની પૂરી ડરામણી ઘટના જણાવવા લાગી. મેં તેને જણાવ્યું કે કેવી રીતે અચાનક ઘરની બધી લાઇટો ચાલી ગઈ હતી અને અંધારાનો ફાયદો ઉઠાવીને કોઈ હેવાન મારા રૂમમાં ઘૂસી આવ્યો હતો અને તેણે મને જોરથી પકડી લીધી હતી. મેં મારી ઇજ્જત બચાવવા માટે પૂરી તાકાતથી તેનો વિરોધ કર્યો હતો અને પોતાને છોડાવવાની કોશિશમાં તેના બાજુ પર મારા દાંતથી ઊંડો ઘાવ કરી દીધા હતા. આ બધું સાંભળીને આદિત્ય આઘાતમાં મને જોતો જ રહી ગયો. તેના કપાળ પર ચિંતાની રેખાઓ ઉભરી આવી હતી અને તેની આંખોમાં હેરાની અને દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પણ મેં મારી વાત ચાલુ રાખી અને તેને તે સૌથી દર્દનાક સત્ય જણાવ્યું જેને મને અંદરથી તોડી દીધી હતી. મેં આંસુ લૂંટતા કહ્યું, આદિત્ય, તે રાત પછીથી હું પાગલોની જેમ દરેક માણસના હાથ પર તેજ નિશાન શોધી રહી હતી જેથી તે દરિંદાને ઓળખી શકું, પણ મને તે નિશાન ક્યાંય ન મળ્યું. પછી આજે ગિફ્ટ આપતી વખતે જ્યારે મારા ભરોસાપાત્ર અને મારા મોંબોલિયા ભાઈ કરણે આશીર્વાદ આપવા માટે પોતાનો હાથ મારા માથા તરફ વધાર્યો તો તેની શેરવાનીની આસ્તીન નીચે મને તેજ, ઊંડો વાદળી અને લાલ નિશાન સ્પષ્ટ દેખાયો જે મેં તે રાત મારા દાંતથી તેના બાજુ પર બનાવ્યો હતો. આ કહેતા કહેતા મારો અવાજ ભરાઈ ગયો. હું રડતા રડતા આદિત્યને બોલી, આ સત્ય જાણ્યા પછી મારા માટે તે ઘરમાં એક પણ પળ રોકાવું કોઈ સજાથી ઓછું નહોતું. પણ મારી માં દિલની દર્દી છે અને હું આટલા લોકોની સામે આ બધું નહોતી કહી શકતી, કારણ કે આનાથી મારા વૃદ્ધ માતા પિતાની ઇજ્જત માટીમાં મળી જાત અને કદાચ આ આઘાત તેમનો જીવ પણ લઈ લેત. મેં આદિત્યના બંને હાથ પોતાના હાથોમાં લીધા અને તેની આંખોમાં જોતા કહ્યું, હું જાણું છું કે આ વાતો કોઈ પણ માણસ માટે સાંભળવી અને સહન કરવી ખૂબ મુશ્કેલ હોય છે. કદાચ કોઈ પણ પતિ પોતાના લગ્નની પહેલી રાતે આ બધું સાંભળીને પોતાની પત્ની પર શંકા કર્યા વિના ન જ રહી શકે. તેમ છતાં મેં ખૂબ દ્રઢ અવાજમાં કહ્યું, આદિત્ય, જો તમને મારા પર જરા પણ શંકા કે આ ઘટના પછી તમે મારાથી સંબંધ તોડવા માંગો છો તો મને આ જ સડક પર એકલી છોડીને જવા માંગો છો તો હું ખુશીથી તમારો દરેક નિર્ણય માની લઈશ. હું તમારા પર કોઈ ઇલ્ઝામ નહીં લગાવું અને આખી જિંદગી તમારી આભારી રહીશ. પણ હું તમારા જેવા સાચા અને ઈમાનદાર ઇન્સાન સાથે મારી જિંદગીની શરૂઆત કોઈ જૂઠ દેખાવા કે દગાના સહારે નહોતી કરી શકતી. મારું દિલ મને તેની ઇજાજત નહોતું આપી રહ્યું કે હું તમને અંધારામાં રાખીને માત્ર મારા વિશે વિચારતા નવી જિંદગીની શરૂઆત કરી દઉં. તમારો પૂરો અધિકાર છે કે તમે મારા વીતી ગયેલા દર્દનાક સત્યને જાણો અને હવે આ નિર્ણય પણ સંપૂર્ણપણે તમારો છે કે તમે મને તમારી જિંદગીમાં રાખવા માંગો છો કે આજ વળાંક પર મારાથી અલગ થવા માંગો છો. આદિત્ય મારી આ લાંબી અને ડરથી ભરેલી વાત ખૂબ શાંત થઈને સાંભળતો રહ્યો. તેના ચહેરા પર મારા માટે ન તો નફરત હતી અને ન કોઈ પણ પ્રકારની શંકા, પણ જેમ જેમ હું મારી વાત પૂરી કરી રહી હતી તેની આંખોમાં કરણ માટે ગુસ્સો અને નફરત સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેની મુઠ્ઠીઓ કચાઈ ગઈ હતી અને તેના જડબા ગુસ્સાથી સખત થઈ ગયા હતા. તેણે ઊંડો શ્વાસ લઈને પોતાના ગુસ્સાને અંદર ઉઠી રહેલા તોફાનને સંભાળ્યા. પછી ખૂબ પ્રેમ અને સમજણ સાથે આગળ વધીને પોતાના અંગૂઠાથી મારા વહેતા આંસુ લૂછ્યા અને તેણે અત્યંત નરમ પણ મજબૂત અવાજમાં કહ્યું, નંદિની, તું દુનિયાની સૌથી ભોળી છોકરી છે જે એ વિચારી રહી છે કે હું આ બધા પછી તારા પર શંકા કરીશ કે તને છોડી દઈશ. તું મારી જિંદગીની સૌથી બહાદુર છોકરી છે જેણે આટલા કઠિન સમયમાં હિંમતથી હાલાતનો સામનો કર્યો અને પોતાની ઇજ્જતની રક્ષા કરી. તું સંપૂર્ણપણે સાફ દિલ અને ચરિત્રવાળી છે અને મને તારા પર ખુદથી પણ વધારે ભરોસો છે. પછી તેણે મારા હાથોને પંપાડતા કહ્યું,
એક સાચા પતિનું કામ પોતાની પત્નીની ઇજ્જત પર શંકા કરવાનું નથી હોતું, પણ તેની રક્ષા કરવાનું અને તેના દરેક દુઃખ દર્દમાં તેના સાથે મજબૂતીથી ઊભા રહેવાનું હોય છે. તે મારા પર જે ભરોસો કર્યો છે અને જે સત્ય જણાવ્યું તેનાથી મારા દિલમાં તારા માટે આદર વધુ વધી ગયો છે. તું બિલકુલ ચિંતા ન કર. અમે આ મામલાને ચૂપચાપ દબાવીને તે જાલિમની હિંમત નહીં વધારીએ. અમે હમણાં જ અને આ જ સમયે તે દગાબાજ ઇન્સાનનું સત્ય સામે લાવીશું, કારણ કે જો આજે તમે તેને છોડી દીધો તો તે કાલે કોઈ બીજાની જિંદગી બરબાદ કરી દેશે. આદિત્યની આ વાતો અને તેનો અતૂટ ભરોસો સાંભળીને મારા અંદરનો બધો ડર અને થાક જાણે ખતમ થઈ ગયો. મને એવું મહેસૂસ થયું જાણે મને દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા મળી ગઈ હોય. આદિત્યએ તે જ સમયે ગાડીનો કાચ નીચે કર્યો અને બહાર ઊભેલા ડ્રાઈવરને ઊંચા અવાજમાં કહ્યું, જલ્દી અંદર આવો અને ગાડી તરત પાછી એ જ મેરેજ હોલ તરફ લઈ ચાલો જ્યાંથી અમે આવ્યા છીએ. આદિત્યની આટલી ગંભીર અને ગુસ્સાભરી અવાજ સાંભળીને ડ્રાઈવર પણ ગભરાઈ ગયો અને કોઈ પણ સવાલ કર્યા વિના તરત ગાડી પાછી વાળી લીધી. જેવી ગાડી પાછી વાળી, મારા દિલની ધડકન ફરી તેજ થઈ ગઈ, કારણ કે હું જાણતી હતી કે હવે એક મોટું તોફાન આવવાનું છે અને તેનો સૌથી વધારે અસર મારા માતા પિતા પર પડશે. આદિત્યએ મારો ડર મહેસૂસ કરી લીધો હતો, એટલે તેણે મારો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. તેની ખામોશી જાણે મને એ ભરોસો આપી રહી હતી કે જ્યાં સુધી તે મારી સાથે છે મારે કોઈથી ડરવાની જરૂર નથી. થોડી જ મિનિટોમાં અમે ફરી તે જ મેરેજ હોલના મોટા ગેટ પર પહોંચી ગયા. હોલની રોશની હવે થોડી ધીમી થઈ ગઈ હતી અને મારા મોટા ભાગના મહેમાનો જમીને જઈ ચૂક્યા હતા. અંદર માત્ર અમારા નજીકના સગા સંબંધીઓ, મારા માતા પિતા અને તે દગાબાજ કરણ હાજર હતો, જે કેટરિંગવાળાઓ સાથે હિસાબ કિતાબમાં લાગ્યો હતો. આદિત્યએ ગાડી ઊભી રહેતા જ દરવાજો ખોલ્યો અને બહાર નીકળી આવ્યો. તેણે મારો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો અને મને પોતાની સાથે લઈને સીધો હોલના મુખ્ય દરવાજાથી અંદર ચાલ્યો ગયો. વરવધુને વિદાય થયાને હજી થોડી જ મિનિટો થઈ હતી, એટલે અમને બંનેને અચાનક પાછા આવેલા જોઈને ત્યાં હાજર બધા લોકો હેરાન રહી ગયા. દરેકની આંખો ફાટી ગઈ અને આખા હોલમાં એક ઊંડી અને ડરામણી ખામોશી ફેલાઈ ગઈ. મારા પપ્પા અને મમ્મી અમને અચાનક પાછા આવેલા જોઈને તરત પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને ગભરાઈને અમારી તરફ દોડી પડ્યા. માં તો ડરના મારી લગભગ ધ્રુજવા જ લાગી હતી. તેમણે ગભરાયેલા અવાજમાં પૂછ્યું, હે ભગવાન, બધું ઠીક તો છે ને? આદિત્ય બેટા, નંદિની કેમ રડી રહી છે? તમે લોકો અચાનક પાછા કેમ આવી ગયા? ક્યાંક રસ્તામાં કોઈ અકસ્માત તો નથી થઈ ગયો કે કોઈ એવી વાત થઈ ગઈ જેના કારણે અમારી દીકરીની વિદાય અધૂરી રહી ગઈ? પોતાના માતા પિતાની હાલત જોઈને મારું દિલ તૂટી રહ્યું હતું, પણ હું ચૂપ ઊભી રહી, કારણ કે હવે આદિત્યને બધું કહેવાનું હતું. આદિત્યએ ખૂબ આદર સાથે મારા માતા પિતા તરફ જોયું અને કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. મારી અને નંદિનીની જિંદગી બિલકુલ ઠીક છે, પણ આ ઘરમાં એક એવું ગંદુ સત્ય છુપાયેલું છે જેને આજે અને હમણાં જ સામે લાવવાનું ખૂબ જરૂરી બની ગયું હતું. એટલે અમે પાછા આવ્યા છીએ, જેથી તમારી આંખો પરથી દગાનો પડદો હટી શકે. આ કહેતા જ આદિત્યએ પોતાની નજર કરણ તરફ ફેરવી લીધી, જે થોડી દૂર ઊભો રહીને આ બધું હેરાની અને બેચેની સાથે જોઈ રહ્યો હતો. આદિત્ય ઝડપી પગલે સીધો તેની પાસે પહોંચ્યો. તેની આંખોમાં એટલો ભયાનક ગુસ્સો હતો જાણે તે બધું ખતમ કરી દેવા માંગતો હોય. આ પહેલાં કે કરણ કંઈ સમજી શકે કે કંઈ બોલી શકે, આદિત્યએ તેનો ડાબો હાથ મજબૂતીથી પકડી લીધો અને એક ઝટકામાં તેની શેરવાનીની આસ્તીન ઉપર ખેંચી લીધી. ત્યાં તેજ, તાજો અને ઊંડો વાદળી નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જે તેની હેવાનિયતની ગવાહી આપી રહ્યો હતો. હવે તે નિશાન ત્યાં હાજર દરેક ઇન્સાનની આંખો સામે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આદિત્યએ ગુસ્સાથી ભરેલા પોતાના ઊંચા અવાજમાં, જે આખા હોલમાં ગુંજી રહ્યો હતો, કરણની ગંદી હરકત અને તેના અસલી ચહેરાનો પર્દાફાશ કરવાનું શરૂ કરી દીધું. તેણે મારા માતા પિતા તરફ જોઈને ખૂબ દુઃખ અને ગુસ્સાથી કહ્યું, પિતાજી, જે ઇન્સાનને તમે પોતાનું ગર્વ, પોતાની શાન અને પોતાનો દીકરો સમજતા રહ્યા, તે જ તમારી આસ્તીનમાં છુપાયેલો ઝેરીલો સાપ નીકળ્યો. આણે જ રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને તમારી માસૂમ દીકરીની ઇજ્જત પર હુમલો કરવાની કોશિશ કરી હતી. તે દીકરી જેને તમે આટલા પ્રેમ અને આદરથી પાળી છે, તેના હાથ પર જે નિશાન તમે જોઈ રહ્યા છો, આ કોઈ સામાન્ય ઈજા નથી, પણ આ નંદિનીની બહાદુરીનો પુરાવો છે, જેને તેના ગંદા ઈરાદાઓને નિષ્ફળ કરી દીધા. પણ આદિત્ય આગળ કહ્યું, આજે હું મારી પત્નીને આ પડી ગયેલા ઇન્સાનના પડછાયામાંથી બચાવવા અને આપ સૌથી તેની સચ્ચાઈ બતાવવા માટે અહીં પાછો આવ્યો છું. આ બધું સાંભળીને કરણનો ચહેરો સંપૂર્ણપણે પીળો પડી ગયો હતો. તેના કપાળ પર પરસેવો ચમકવા લાગ્યો હતો. તે ડરના માર્યા હકલાવા લાગ્યો અને ગભરાહટમાં ખોટા બહાના બનાવવા લાગ્યો. આદિત્યભાઈ, તમને ખૂબ મોટી ગેરસમજ થઈ છે. આ નિશાન તો મને કામ કરતી વખતે લોખંડના તારથી લાગ્યું હતું. હું તો નંદિનીને મારી બહેન માનું છું. હું આવું ગંદુ કામ કેવી રીતે કરી શકું? કરણ વારંવાર પોતાને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો, પણ તેની ખોટી સફાઈઓનો હવે કોઈ અસર નહોતો, કારણ કે સત્ય બધાની સામે દેખાઈ રહ્યું હતું અને તેની ડરેલી આંખો જ તેના અપરાધની સૌથી મોટી ગવાહી આપી રહી હતી. મારા પિતાજી પણ તો જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોત.
તેમના પગ લથડવા લાગ્યા અને થોડી પળ માટે તે બિલકુલ ચૂપ અને સૂન રહી ગયા. જે ભત્રીજાને તેમણે પોતાના દીકરાની જેમ પ્રેમ આપ્યો હતો, તેણે જ તેમની ઇજ્જત માટીમાં મેળવી દીધી હતી. તેમના અંદર ઊંડો દુઃખ અને ભયાનક ગુસ્સો ભરાઈ ગયો. તે અચાનક આગળ વધ્યા અને પૂરી તાકાતથી કરણના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી દીધી. થપ્પડનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. પિતાજીની આંખો ગુસ્સાથી લાલ થઈ ચૂકી હતી. તે જોરથી ચીસ પાડતા બોલ્યા, તે મારા એ પ્રેમને શરમાવી દીધો જે મેં તને અનાથ સમજીને આપ્યો હતો. નીકળી જા મારા ઘરમાંથી અને આજ પછી ક્યારેય તારો માણસ જેવો ચહેરો મને ન બતાવતો, નહીં તો હું તને મારા હાથોથી મારી નાખીશ. આટલું કહીને તેમણે કરણનો ઘર ટૂંપવા માટે અને તેને ધક્કો મારતા હોલમાંથી બહાર કાઢી મૂક્યો. કરણ હવે શરમ અને બેઇજ્જતીની એવી મિસાલ બની ચૂક્યો હતો જેની પાસે છુપાવવા માટે કોઈ જગ્યા નહોતી બચી. આ બધું એટલું જલ્દી થયું કે કોઈએ સાંભળવાનો મોકો જ ન મળ્યો. તેના ગયા પછી હોલમાં ફરીથી ખામોશી છવાઈ ગઈ. પણ આ વખતે આ ખામોશી શાંતિ આપનારી હતી. મારી માં રડતા રડતા મારી પાસે આવી અને મને ગળે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તે વારંવાર મારું માથું ચૂમી રહી હતી અને કહી રહી હતી, મારી દીકરી, તું કેટલી બહાદુર નીકળી. તે આટલું મોટું દુઃખ એકલા સહન કરી લીધું અને અમે તારી રક્ષા ન કરી શક્યા. પછી મારા પિતાજી પણ મારી પાસે આવ્યા. તેમણે મારા માથા પર હાથ રાખ્યો અને ભારે અવાજમાં કહ્યું, બેટા, મને માફ કરી દેજે. હું ઇન્સાનને ઓળખવામાં ભૂલ કરી બેઠો, પણ મને આ વાતનો ગર્વ છે કે તારો જીવનસાથી એક સાચો અને સારો ઇન્સાન છે જેણે દરેક મુશ્કેલીમાં તારો સાથ આપ્યો. આદિત્યએ ખૂબ આદર અને પ્રેમથી પિતાજીના હાથ ચૂમ્યા અને તેમને સમજાવતા કહ્યું, પિતાજી, તમે પોતાને દોષ ન આપો. તમે તો હંમેશા ભલાઈ જ કરી છે અને તેમનું ફળ તમને જરૂર મળશે. પણ ખરાબ ઇન્સાનની ઓળખ એ જ હોય છે કે તે પોતાનો સ્વભાવ નથી બદલતો. આ પછી અમે ત્યાં હાજર પોતાના બધા લોકો પાસેથી આંસુઓથી ભરેલા સ્મિત સાથે વિદાય લીધી. મેં આદિત્ય તરફ જોયું, જેણે પોતાની સચ્ચાઈ, બહાદુરી અને અતૂટ ભરોસાથી મારી અંધારી થતી દુનિયામાં ફરીથી રોશની ભરી દીધી હતી. મેં તેનો હાથ ફરીથી થામી લીધો અને અમે બંને એક સાચા, મજબૂત અને ખૂબસૂરત સંબંધ સાથે અમારી નવી જિંદગી તરફ આગળ વધ્યા, જ્યાં વીતી ગયેલા ડર અને દર્દનો કોઈ પડછાયો નહોતો, પણ માત્ર પ્રેમ, ભરોસો અને એક ખૂબસૂરત ભવિષ્ય અમારી રાહ જોઈ રહ્યું હતું. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે દરેક હસતો ચહેરો વિશ્વાસ કરવા લાયક નથી હોતો. ક્યારેક પોતાના જ લોકો ઇન્સાનને સૌથી વધારે દર્દ આપી જાય છે, પણ સાચા સમયે સત્ય બોલવાની હિંમત જ ઇન્સાનની સૌથી મોટી તાકાત બને છે. નંદિનીએ ડરીને ચૂપ રહેવાને બદલે સત્યનો સામનો કર્યો અને કદાચ આ જ કારણે તેની જિંદગી બરબાદ થવાથી બચી ગઈ. જો તમને લાગે છે કે નંદિનીએ સાચો નિર્ણય લીધો, તો તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ દિલને સ્પર્શી જનારી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.